નળ અને ટાંકી. નળ અને ટાંકી એ આમ અલગ ચેપ્ટર છે, પણ કામ અને મહેનતાણું જ સમજો, રાઈટ. કામ અને મહેનતાણુંનો જે કન્સેપ્ટ છે એ સેમ ટુ સેમ કન્સેપ્ટ નળ અને ટાંકીમાં લાગશે. ખાલી એક જ નવી વસ્તુ આવે છે જે આપણે થોડી વારમાં સમજીએ છીએ. ફર્સ્ટ ક્વેશ્ચન સમજો એટલે તમને એક્ઝેક્ટ ખ્યાલ આવે કે આ કામ અને મહેનતાણું કેવી રીતે છે. ક્વેશ્ચનમાં આપણે એવું કીધું છે કે નળ એ ને કોઈ ટાંકી ભરતા 10 મિનિટ લાગે છે, તો આપણે લખીશું એ જ રીતે કે એ ને 10 મિનિટ લાગે છે. નળ બી ને એકલાને આ ટાંકી ભરતા 15 મિનિટ લાગે છે. તો અહીંયા દિવસના બદલે ખાલી મિનિટોમાં વાત થઈ છે, તો સીધો અર્થ કે જે છેલ્લે જે જવાબ આવશે એ મિનિટમાં આવશે. તો એ અને બી સાથે મળીને આ ટાંકી કેટલા સમયમાં ભરે, તો કે એ પ્લસ બી તમારે ગોતવાનું છે. અહીંયા તમને મિનિટો અથવા તો કલાકમાં સમય આપેલો હોય. ટાઇટલ આપણે નથી લખતા કેમ કે કામ અને મહેનતાણુંમાં ઓલરેડી સમજી ગયા છે. તો ડાયરેક્ટ આનો લસા કેટલો આવશે, તો કે 30 લસા આવશે. 10 તરી 30, 15 દુ 30. એ અને બી બંને સાથે મળીને ટાંકી ભરે છે, તો 3 ને 2 5. કેટલા 35 થાય, તો કે 6 35 થાય. તો તમારો જવાબ આવશે કે એ અને બી સાથે મળીને 6 મિનિટમાં આ ટાંકી ભરે. આ જ રીતનો એક બીજો પ્રશ્ન સમજી લો કે નળ એ ને એક ટાંકી ભરતા 20 મિનિટ લાગે છે, તો નળ એ 20 મિનિટ. નળ બી ને કોઈ ટાંકી ભરતા 30 મિનિટ લાગે છે, તો નળ બી ને 30 મિનિટ. તો એ અને બી સાથે મળીને આ ટાંકી કેટલા સમયમાં ભરે, તો એ પ્લસ બી ને કેટલો સમય લાગે. તો ફટાફટ આપણે જે સિસ્ટમ છે એ જ ફોલો કરીશું. લસા આપણો થશે 60, 20 તરી 60, 30 દુ 60, બંનેનો સરવાળો કરો એટલે 5 આવે. આપણે એક દિવસના કામનો સરવાળો કરીએ છીએ. એવી જ રીતે અહીંયા મિનિટમાં આપેલું છે, તો આ જે તમને મળશે એ 1 મિનિટનું કામ મળશે. કન્સેપ્ટ તમે એવી રીતે સમજી શકો કે એક ટાંકી 60 લીટરની છે. 60 લીટરની ટાંકી તમે નળ એ ચાલુ કરો તો 20 મિનિટમાં ભરાઈ જાય. એક ટાંકીમાં એક બાજુ નળ છે, નળ એ ચાલુ કરો એટલે 20 મિનિટમાં ભરાઈ જાય. તો એનો અર્થ શું થયો કે આ નળ દર 1 મિનિટે 3 લીટર ટાંકી ભરતો હશે. 3 લીટર 3 લીટર 3 લીટર 3 લીટર એવી રીતે 20 મિનિટ સુધી ચાલુ રહે તો 60 લીટરની ટાંકી ભરાઈ જાય. સેમ એવી રીતે એક બીજો નળ છે કે જે 60 લીટરની આ ટાંકી જો આખી ખાલી હોય તો એ ચાલુ કરો તો 30 મિનિટમાં ભરાઈ જાય. એનો મતલબ કે દર 1 મિનિટમાં એ 2 લીટર ભરતો હશે. 2 લીટર 2 લીટર 2 લીટર 2 લીટર એટલે કે 30 મિનિટમાં 60 લીટર ટાંકી ભરાઈ જશે. હવે અહીંયા તમને એવું કીધું છે કે બંને નળ એક સાથે ચાલુ કરે તો શું થાય, તો કે આ નળ 3 લીટર ટાંકી ભરશે, બીજો નળ 2 લીટર ટાંકી ભરશે. બંને નળ એક સાથે ચાલુ કરો એટલે દરેક મિનિટમાં 3 ને 2 5 લીટર ટાંકી ભરાતી જાય. 5 લીટર તમે ભરતા જાઓ એક મિનિટમાં તો 60 લીટર ટાંકી ભરતા કેટલો સમય લાગે, તો કે 12 પંચું 60 એટલે કે 12 મિનિટમાં આ ટાંકી ભરાઈ જશે. હવે નેક્સ્ટ ક્વેશ્ચનમાં સમજી લઈએ કે નળ અને ટાંકીમાં કંઈ અલગ થાય તો શું થાય. ધારો કે આપણને એવું કીધું કે નળ એ કોઈ ટાંકી 10 મિનિટમાં ભરે છે, જ્યારે નળ બી સંપૂર્ણ ભરાયેલી આ ટાંકી 15 મિનિટમાં ખાલી કરે છે. જો હવે બંને નળ એક સાથે ચાલુ કરો તો આ ટાંકી કેટલા સમયમાં ભરાય. તો અહીંયા એક એવો કન્સેપ્ટ કે નળ ટાંકી ખાલી કરે છે તો શું થાય એ સમજી લેજો. પહેલી લાઈનમાં એવું કીધું છે કે નળ એ કોઈ ટાંકી 10 મિનિટમાં ભરે છે, તો નળ એ 10 મિનિટમાં ભરે છે, જ્યારે નળ બી સંપૂર્ણ ભરાયેલી આ ટાંકી 15 મિનિટમાં ખાલી કરે છે. તો બી 15 મિનિટમાં ખાલી કરે છે. તો ખાલી આપણી સમજણ માટે હું અહીંયા લખી નાખું છું કે આ ખાલી કરે છે. કોન્સેપ્ટ શું છે એ તમે સમજી લો કે એક ટાંકી છે, આખી ખાલી ટાંકી હોય ને તમે ઉપરથી નળ એ ચાલુ કરો તો 10 મિનિટમાં આખી ટાંકી ભરાઈ જાય. અને નળ બી છે કે જો આખી ટાંકી ભરેલી હોય અને નીચે કોઈ નળ બી છે ચાલુ કરો તો એ આખી ટાંકી 15 મિનિટમાં ખાલી થઈ જાય. આ આપણો પ્રશ્ન છે. તો કોન્સેપ્ટ શું છે, આપણે આ તમે કોન્સેપ્ટ સમજ્યા, પણ એને ગણવાનો કેવી રીતે, તો કે આપણે જેવી રીતે ગણીએ છીએ એવી રીતે જ કે ડાયરેક્ટ આપણે લસા લઈ લઈશું. લસા શું થશે, તો કે 30 10 તરી 30 15 દુ 30. ધેટ્સ ઇટ. અર્થ આનો શું થાય, તો કે 30 લીટરની ટાંકી નળ એ ચાલુ થાય તો 10 મિનિટમાં ભરાય, મતલબ દર 1 મિનિટમાં 3 લીટર 3 લીટર 3 લીટર 3 લીટર ભરાશે. અને આખી ભરાયેલી ટાંકી હશે અને નળ બી તમે નીચેથી ખોલી નાખશો તો 15 મિનિટમાં ખાલી કરી નાખશે. એટલે કે દર મિનિટે 2 લીટર 2 લીટર 2 લીટર 2 લીટર ખાલી થતું જશે. તો એક સીધી વસ્તુ થઈ કે જો હવે તમે બંને નળ એક સાથે ચાલુ કરો છો તો ઉપરથી એક નળ છે જે દર મિનિટમાં 3 લીટર ભરશે અને નીચેનો નળ છે દર મિનિટે 2 લીટર ખાલી કરશે. તો 1 મિનિટમાં 3 લીટર ભરાય અને 2 લીટર ખાલી થાય, તો ખરેખર તો 1 જ લીટર ભરાય. હવે 1 લીટર ભરાતા 1 મિનિટ થાય તો 30 લીટર ભરાતા
30 મિનિટ થાય, એવી રીતે તમે ડાયરેક્ટ કહી શકો. પણ ક્વેશ્ચનનો કન્સેપ્ટ શું છે તો કે એ ભરે છે અને બી ખાલી કરે છે. અત્યાર સુધી એ ભરે છે, બી ભરે છે, બંને જે કામ ભેગા મળીને કરે છે તો તમે બંને કામનો સરવાળો કરતા હતા. અહીંયા એ ભરે છે અને બી ખાલી કરે છે, તો ઇન ધીસ કેસ તમે બાદબાકી કરશો કે આ 3 ભરે છે એમાંથી 2 લીટર ખાલી થાય છે, 3 માંથી 2 જાય તો 1. તો હવે એ માઇનસ બી નો જવાબ શું આવે છે તો કે 1. તો અહીંયા કેટલા લખીએ તો એનો ગુણાકાર 1 સાથે કરવાથી 30 આવે, તો કે 30 એકા 30. હવે આ જ પ્રશ્નની શોર્ટકટ શું છે એ સમજી લો. અને આ શોર્ટકટ તમારે તો જ લગાવવાની છે જો તમે માત્ર ને માત્ર કોન્સ્ટેબલની તૈયારી કરો છો. તો જ્યારે એક નળ ભરે છે ને બીજો નળ ખાલી કરે છે એવો કન્સેપ્ટ આપ્યો હોય, સમજો નળને ટાંકી આપી હોય ત્યારે આ શોર્ટકટ લગાવવાનો એવું નહીં. જ્યારે એક નળ ભરે છે ને બીજો નળ ભરે છે એવું કીધું હોય તો એની શોર્ટકટ આપણે ઓલરેડી કામ અને મહેનતાણુંમાં શીખી ગયા. પણ એક નળ ભરે છે અને બીજો નળ ખાલી કરે છે એવું આપેલું હોય અને માત્ર 2 જ નળ આપ્યા હોય ત્યારે એની શોર્ટકટ શું છે સમજી લેજો કે ઉપર 2 અંકોનો ગુણાકાર આવશે અને નીચે બંને અંકોનો તફાવત આવશે. એટલે 10 અને 15 નો ગુણાકાર ઉપર આવે અને નીચે 2 ની બાદબાકી અથવા તો તફાવત એટલે કે 5. છેદ ઉડાડો તો 5 તરી 15 અને 10 તરી 30. આ તમારો જવાબ આવી ગયો કે આ ટાંકી કેટલા સમયમાં ભરાય તો કે 30 મિનિટમાં ભરાય. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ કે એક નળ વડે પાણીની ટાંકીને ભરાતા 6 કલાક લાગે છે, જ્યારે બીજા નળ વડે ખાલી થતા 10 કલાક લાગે. જો બંને નળ સાથે ચાલુ કરવામાં આવે તો આ ટાંકી ભરાતા કેટલો સમય લાગે? તો આપણે અહીંયા હમણાં સમજ્યા જ પ્રમાણે કે એક નળ એટલે એને આપણે એ સમજી લઈએ. એ નળથી એને ભરાતા 6 કલાક લાગે છે, જ્યારે બીજો નળ છે જેને આપણે બી સમજી લઈએ કે જેનાથી એને ખાલી થતા 10 કલાક લાગે છે એવું આપણને રકમમાં કીધું છે. તો આપણે શું કરીશું, અહીંયા એની એ જ સિસ્ટમ ફોલો કરવાની. આપણે લસા અને બાદબાકીને જે સ્ટેપ આપણે સમજ્યા છીએ એ સેમ સ્ટેપ કે પહેલાં બંનેનો લસા થશે તો 10 અને 6 નો લસા 30 થશે. ખાલી જગ્યા પૂરો 6 પંચા 30, 10 તરી 30. હવે આપણને એવું કીધું છે કે નળ એ ભરે છે અને નળ બી ખાલી કરે છે. તો એ માઇનસ બી, એ ભરે છે અને બી ખાલી કરે છે તો શું થશે, બંનેની બાદબાકી થશે. 5 માંથી 3 બાદ કરો એટલે 2 આવશે. કેટલા ગુણ્યા 2 તો 30 થાય, તો કે 15 દુ 30 થાય. તો બંને નળ એક સાથે ચાલુ કરો તો 15 મિનિટમાં, સોરી કલાકમાં, અહીંયા કલાક આપ્યો છે તો જે જવાબ આવશે એ કલાકમાં આવશે કે 15 કલાકમાં તમારી આ ટાંકી ભરાઈ જશે. અને હવે આ પ્રશ્નની શોર્ટકટ હમણાં જ સમજ્યા કે એક નળ ભરે અને એક નળ ખાલી કરે તો એની શોર્ટકટ શું છે તો કે બંને નળના અંકોનો ગુણાકાર ઉપર લખીશું અને બાદબાકી આપણે નીચે લખીશું. એટલે 6 ગુણ્યા 10 અને બંનેની બાદબાકી અથવા તો બંનેનો તફાવત, તો કે 10 માંથી 6 જાય તો 4. હવે છેદ ઉડાડો, જે આવે જવાબ 60 ભાગ્યા 4 મને દેખાય છે, અથવા તો તમે છેદ ઉડાડવું હોય તો છેદ ઉડાડો કે 2 ગુણ્યા 2 લખી શકાય. 2 પંચા 10 અને 2 તરી 6. 3 ગુણ્યા 5 એટલે કે 3 પંચા 15. કલાક આપેલી છે એટલે 15 કલાક લાગે. પણ મેં હમણાં કીધું એ પ્રમાણે અને ઓલરેડી કામ અને મહેનતાણું વખતે પણ મેં કીધું હતું કે આ શોર્ટકટ માત્ર ને માત્ર જો તમે કોન્સ્ટેબલની તૈયારી કરતા હોય તો જ લગાવાય. તમે બીજી કોઈ પણ પરીક્ષાની તૈયારી કરતા હોય તો તમારે કોન્સેપ્ટ સમજવો જોઈએ. ભલે તમે કોન્સ્ટેબલની તૈયારી કરો છો અને તમને જો કોન્સેપ્ટ સમજાઈ જાય છે તો તમે કોન્સેપ્ટ વાઇઝ જ ગણજો, શોર્ટકટ લગાવી નહીં. કેમ કે જ્યારે 2 ના બદલે 3 નળ આવશે ત્યારે આપણી આ શોર્ટકટ લાગશે નહીં. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ અને આ ક્વેશ્ચનમાં આપણે 3 નળ આપેલા છે એ કન્સેપ્ટ સમજીશું. અહીંયા તમને એવું આપેલું છે કે નળ એ એક ટાંકી 10 મિનિટમાં ભરે છે, તો નળ એ 10 મિનિટમાં ભરે છે. નળ બી એકલો આ ટાંકી 12 મિનિટમાં ભરે છે, તો નળ બી પણ ભરે છે 12 મિનિટમાં. જ્યારે સંપૂર્ણ ભરાયેલી આ ટાંકી નળ સી 20 મિનિટમાં ખાલી કરે છે. તો નળ સી 20 મિનિટમાં ખાલી કરે છે એવું આપણને કીધું છે. અહીંયા આપણી સમજણ માટે આપણને યાદ રહે એના માટે લખી રાખું છું કે નળ સી એકલો એવો છે કે જે ખાલી કરે છે. હવે આપણે સિસ્ટમ તો આપણી એ જ ફોલો કરીશું. લસા 60 આવે છે, 10 છક 60, 12 પંચા 60 અને 20 તરી 60. હવે એવું કીધું છે કે નળ એ ભરે છે, નળ બી ભરે છે, જ્યારે નળ સી ખાલી કરે છે. તો આનો અર્થ કે જે 2 નળ ભરે છે એને આપણે પ્લસ કરીશું ને જે ખાલી કરે છે એને આપણે માઇનસ કરીશું. તો નળ એ ભરે છે પ્લસ નળ બી ભરે છે, જ્યારે નળ સી ખાલી કરે છે. હવે આનો કન્સેપ્ટ શું થયો એ તમે આઈ હોપ સમજી ગયા હશો કે 2 નળ ભરે છે એનો સરવાળો કરીશું. એટલે કે પહેલો નળ 6 લીટર ભરે છે, બીજો નળ 5 લીટર ભરે છે. 2 નળ ભેગા થઈને 11 લીટર પાણી ભરશે, જ્યારે એક નળ 3 લીટર ખાલી કરશે. તો 11 લીટર ભરાય અને 3 લીટર ખાલી થાય તો દરેક મિનિટમાં 8 લીટર
પાણી ભરાય. આપણને એવું પૂછવામાં આવ્યું છે કે તો આ ત્રણેય નળ એકસાથે ચાલુ કરો તો આ ટાંકી કેટલા સમયમાં ભરાય. તો અહીંયા આપણે ગણતરી કરવાની થશે કે 60/8 કરો એટલે જે આવે જવાબ. ડાયરેક્ટ ગણતરી નહીં થાય તો બાજુમાં ગણીએ 60/8, કેમ કે 8ના ઘડિયામાં 60 નથી આવતા, તો તમે છેદ ઉડાડો, જે આવે જવાબ. 4 ઉડે તો 15 વધે ને નીચેથી 4 ઉડે તો 2 વધે. 15/2 એટલે 7.5 મિનિટ લાગે એવું આપણે કહી શકીએ. તો અહીંયા જવાબ આવશે 7.5. તમે 7.5 × 8 કરો એટલે જવાબ 60 આવી જાય. તો ત્રણેય નળ એકસાથે ચાલુ કરો તો આ ટાંકી 7.5 મિનિટમાં ભરાય. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ, અને આ પ્રકારનો લાસ્ટ ક્વેશ્ચન કે બે નળથી ટાંકી ભરાતા અનુક્રમે 10 કલાક અને 8 કલાક લાગે છે. તો બે નળ આપણે એ અને બી ધારી લઈએ કે નળ એ ને ભરાતા 10 કલાક લાગે, નળ બી ને ભરતા 8 કલાક લાગે. ત્રીજા નળ દ્વારા ટાંકી ખાલી થતા 15 કલાક લાગે. તો નળ સી ટાંકી ખાલી કરે છે જેને 15 કલાક લાગે છે. તો આપણે એવું સમજીએ કે એ ભરે છે, બી ભરે છે અને નળ સી ટાંકી ખાલી કરે છે. હવે આનો લસા શું આવશે? તો ડાયરેક્ટ લસા આપણે લખી લઈશું. 10, 8 અને 15નો લસા આવશે 120. આઈ હોપ તમને લસા લેતા હવે સમજાઈ ગયું હશે. ખાના પાડી અને તમે લસા લઈ શકો છો. લસા લઈ અને આનો 1 મિનિટમાં કરેલું કામ, સોરી 1 કલાકમાં કરેલું કામ ગોતો તો 12 દાન 120, આ બંનેનો ગુણાકાર 15 અઠ્ઠા 120 અને ફરીથી અહીંયા પણ 15 અઠ્ઠા 120. આપણને એવું કીધું છે કે એ ભરે છે, બી ભરે છે અને સી ખાલી કરે છે. તો 12 અને 15 27 લીટર ભરાય છે, જ્યારે 8 લીટર ખાલી થાય છે. તો 27માંથી 8 જાય તો 19 જવાબ આવે. તો એ, બી અને સી ત્રણેય નળ એકસાથે ચાલુ કરો તો કેટલો સમય લાગે? તો આ સમય તમારે ગોતવાનો છે. તો ઓલરેડી આપણે અગાઉ સમજી ગયા છીએ. અહીંયા જવાબ પોઈન્ટમાં આવે છે કેમ કે 19ના ઘડિયામાં ક્યાંય 120 નથી આવતું, તો આપણે એવી રીતે સેટ કરવું પડે કે 120/19. એવી રીતે ના ખ્યાલ આવે તો તમે એવું કરી શકો કે અહીંયા જે સંખ્યા હશે એ અને આ સંખ્યાનો ગુણાકાર 120 આવે, એટલે કે પ્રશ્નાર્થ ચિહ્ન ગુણ્યા 19 બરાબર 120. તો પ્રશ્નાર્થ ચિહ્ન બરાબર શું થશે? તો કે 19 સામે જાય તો ભાગાકારમાં જશે તો 120/19 થાય. અને હવે તમે આને મિશ્ર અપૂર્ણાંકમાં કન્વર્ટ કરો કે જે છેદમાં છે તો છેદમાં જ રહેશે. 19ના 19, 19 છક 114 થાય. તો 19 છક 114 અને શેષ વધે છે, શેષ પણ 6 વધે છે. તો 6.6/19 કલાકમાં આ ટાંકી ભરાઈ જશે એવું આપણે કહી શકીએ.